हाय फ्रेंड्स, वेलकम माय यूट्यूब चैनल सीपी निमावत। मारी चैनल में आपनु स्वागत है। आज आपणे आ विडियो लेक्चर में जिला पंचायत शिक्षण समिति राजकोट द्वारा गया वर्षे एटले के 2023 में जे वार्षिक परीक्षा आवेली हती धोरण 8 नी अंग्रेजीनी एनु जे पेपर हतुं एनु ए टू जेड आपणे सोल्यूशन करवाना छीए। सोल्यूशन शुरू करिए ते पहला हजू पण जो तमे मारी आ चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब जरूरथी करी लेजो, बेल आइकॉन पण दबावी देजो अने मित्रों साथे आ विडियो शेर पण करजो। तो चलो आपणे आ पेपर सोल्यूशननी शरूआत करिए। क्वेश्चन नंबर 1, नीचेनो परिच्छेद वांची आपेला प्रश्नोना जवाब आपो। एटले के पेरेग्राफ उपरथी प्रश्नोना जवाब आपवाना छे। टोटल मार्क्स 10 छे। 5 प्रश्नों हता अने एक प्रश्नना 2 मार्क्स हता। जो आपणे पेरेग्राफ हतो तेनाली रामन अने कोटियर्स वाळो, एमां तेनाली रामन द किंग कोटियन 1 अने कोटियर 2 एना वच्चेना जे संवादो हता जे युनिट 1 मांथी छे। एनी नीचे 5 प्रश्नों आपेला हता जे आपणे एक एक पछी एक एक प्रश्न जोता जाए अने एनो आंसर मेळवता जाए। जो एक क्वेश्चन नंबर 1, वेर डीड द किंग्स मिनिस्टर गो। तो हेल्पिंग वर्ब छे डीड, सब्जेक्ट छे द किंग्स मिनिस्टर अने क्रियापद छे गो। तो प्रश्ननी जवाबनी शरूआत थशे द किंग्स मिनिस्टर अने हेल्पिंग वर्ब डीड आपेલું હતું એટલે डीड ने આપણે दूर करवानुं होय એટલા માટે ગોનું થઈ જશે વેન્ટ। તો આન્સર થશે ધ કિંગ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ, એટલે કે રાજાના જે મંત્રીઓ હતા તે સાધુના કેમ્પ એટલે કે સાધુના આશ્રમે ગયા હતા। જો એ ક્વેશ્ચન નંબર 2, ડીડ રમન નો એબાઉટ ધેટ સાધુ, એટલે શું રમનને ખ્યાલ હતો એ સાધુ વિશે તે જાણતો હતો। આમાં પણ હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે રમન અને ક્રિયાપદ છે નો। મિત્રો હેલ્પિંગ વર્બથી જો પ્રશ્નની શરૂઆત થાય તો એનો આન્સર યસ અથવા તો નોમાં જ આવશે। તો શું રમન તે સાધુ વિશે જાણતો હતો? તો એનો આન્સર છે યસ। યસ રમન ડીડ કાઢ્યો એટલે નોનું થઈ જશે ન્યૂ, KNEW, ન્યૂ એબાઉટ ધેટ સાધુ, એટલે કે હા રમન છે તે સાધુ વિશે જાણતો હતો। જો એક ક્વેશ્ચન નંબર 3, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ સાધુ, એટલે કે ગામવાસીઓ ગામના જે લોકો છે એ આ સાધુને શું ઓફર કરતા હતા। હેલ્પિંગ વર્બ છે ડીડ, સબ્જેક્ટ છે ધ પીપલ અને ક્રિયાપદ છે ઓફર। ડીડ કાઢી નાખશું, જવાબની શરૂઆત થશે ધ પીપલથી, ડીડ કાઢશું એટલે ઓફરને થઈ જશે ઓફર્ડ। તો આન્સર આવશે ધ પીપલ ઓફર્ડ ટુ સાધુ ગોલ્ડ કોઇન્સ, એટલે કે સોનાના સિક્કા, ક્લોથ્સ એટલે કે કપડાં, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, ગ્રેઇન્સ એટલે કે અનાજ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ એટલે કે શાકભાજી બકાલું પણ ઓફર કરતા અને ડ્રાય ફ્રૂટ્સ એટલે કે ડ્રાય ફ્રૂટ સૂકો મેવો પણ એને ઓફર કરતા। જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 4, અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ ઇઝ કોલ્ડ, એટલે કે કન્ટ્રી એટલે કે રાજ્ય કે જે રાજા દ્વારા રાજ કરાતું હોય તે રાજ્યને ઇઝ કોલ્ડ એટલે કે શું કહેવાય છે? તો એનો આન્સર છે કિંગડમ। અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ ઇઝ કોલ્ડ કિંગડમ। નાવ નંબર 5, અ વે ઓફ એડ્રેસિંગ અ કિંગ। અ વે એટલે કે રીત, એડ્રેસિંગ એટલે કે સંબોધન કરવાની રીત કોને? તો કે રાજાને। રાજાને કયા નામથી સંબોધિત કરવામાં આવે છે? તો આન્સર છે એનો અ વે ઓફ એડ્રેસિંગ ઇઝ કિંગ યોર મેજેસ્ટી, એટલે કે યોર મેજેસ્ટી વર્ડ છે એ રાજાને સંબોધન માટે વપરાય છે। તો મિત્રો આ તો આપણા ગઈ વાર્ષિક પરીક્ષાનો પહેલો ક્વેશ્ચન જે પેરેગ્રાફ ઉપરથી 5 પ્રશ્નોના જવાબ આપવાના હતા, એક પ્રશ્નના 2 માર્ક્સ હતા। ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2, નીચેના વાક્યો વાંચી અતાર્કિક શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો। જે 5 પ્રશ્નો હતા અને દરેકનો 1 ગુણ એટલે કે ટોટલ 5 માર્ક્સ હતા। જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન, ધ બબુલ ટ્રી ડિસલાઇક્ડ ઓબ્લિક લાઇક્ડ ઇટ્સ લીવ, એટલે કે બબુલ ટ્રી હતું એને ડિસલાઇક ઇટ્સ લીવ એટલે કે પોતાના પાંદડા એને નહોતા ગમતા કે લાઇક્ડ ઇટ્સ લીવ એટલે કે ગમતા હતા? તો આપણે ખબર જ છે બબુલ ટ્રીને પોતાના પાંદડા નહોતા ગમતા। તો આન્સર આવશે ધ બબુલ ટ્રી ડિસલાઇક ઇટ્સ લીવ્સ। મિત્રો ખાસ યાદ રાખજો, આ ટાઈપનો જે પ્રશ્ન હોય એમાં આખું વાક્ય લખવાનું અને જે આપણે જવાબ લખીએ છીએ એની નીચે અંડરલાઇનિંગ પણ કરવાની છે।
જોઈએ આપણે નંબર 2, વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ ઓબ્લિક અપિયર્ડ, એટલે કે વન દેવીએ એ બબુલ ટ્રીને ગ્રાન્ટ કરી, એની ઈચ્છા એને આપી, એન્ડ ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ જવું, એન્ડ અપિયર્ડ એટલે કે દ્રશ્યમાન થવું. તો આપણે ખબર જ છે આન્સર આવશે ડિસઅપિયર્ડ. તો વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ. નાઉ નંબર 3, ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ ઓબ્લિક પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, એટલે કે લોકો આવ્યા એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કર્યું પ્લાન્ટિંગ એટલે થાય વાવવું, અને પ્લકિંગ એટલે થાય તોડવું, ઓલ ધ ગોલ્ડન લીવ્સ. તો લોકો તે જંગલમાંથી પસાર થતા હતા અને સોનાના પાંદડા જોયા બબુલ ટ્રીના, તો એ પાંદડાને શું કરવા લાગ્યા હતા? તો કે પ્લકિંગ, તોડવા લાગ્યા હતા. તો આન્સર આવશે પ્લકિંગ. ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. નાઉ નંબર 4, અ મેન સેડ આઈ વિલ બાય ઓબ્લિક સેલ ધ લીવ્સ, એટલે કે એક માણસે કહ્યું કે આઈ વિલ બાય એટલે કે હું ખરીદીશ, અને સેલ એટલે કે વેચીશ, ધ લીવ્સ એટલે કે હું આ પાંદડા ખરીદીશ અથવા તો હું આ પાંદડા વેચીશ. તો આપણે ખબર જ છે પાંદડા તો એને બબુલ ટ્રીમાંથી તોડ્યા હતા, તો હવે એને શું વાત કરી હશે? તો કે વેચવાની. તો આન્સર આવશે સેલ. અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ. નાઉ નંબર 5, આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ ઓબ્લિક હાર્ડ લીવ્સ સાઈડ બબુલ, એટલે કે અંતે બબુલ ટ્રી છે એ એવું કહે છે કે આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, એટલે કે મારે સોનાના પાંદડા પણ નથી જોતા, ગ્લાસ લીવ્સ એટલે કે કાચના ચળકતા પાંદડા પણ નથી જોતા, ઓર સોફ્ટ એટલે કે મુલાયમ, હાર્ડ એટલે કે એકદમ સખત, લીવ્સ એટલે કે પાંદડા. તો આવશે સોફ્ટ. આન્સર આવશે સોફ્ટ. I don't want golden leaves, glass leaves or soft leaves સાઈડ બબુલ. તો મિત્રો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 2. આ ટાઈપના પ્રશ્ન આ વર્ષે 2024માં જે વાર્ષિક પરીક્ષા લેવાની છે એમાં પણ પૂછાઈ શકે છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવી લખો. અહીંયા લખો શબ્દ ભૂલાઈ ગયું છે. ટોટલ 5 પ્રશ્નો હતા અને એના એક પ્રશ્નોના 2 માર્ક્સ હતા, એટલે કે ટોટલ 10 માર્ક્સ. જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન. ધ લીવ્સ ઓફ ધ બનાના ટ્રી આર ગ્લોઝી. હેલ્પિંગ વર્ક છે આર, અંડરલાઇનિંગ આવશે, કાઉન્સમાં પાછળ વિચ આપ્યો છે, વિચ એટલે કયો કઈ થાય, તો ધ બનાના નીકળી જશે, એટલે કે ધ બનાનાની જગ્યાએ આપણે વિચ લખશું અને આગળ લખશું. તો સૌથી પહેલાં આપણે લખશું વિચ ટ્રી લીવ્સ આર ગ્લોઝી. વિચ ટ્રી લીવ્સ આર ગ્લોઝી એટલે કયા વૃક્ષના પાંદડા ગ્લોઝી એટલે કે એકદમ સ્મૂથ હોય છે. નંબર 2, there are 7 days in a week. કાઉન્સમાં લખ્યું છે હાઉ મેની. મિત્રો હાઉ મેનીથી જ્યારે પ્રશ્ન બનાવવાનું કહે એટલે સંખ્યા જે હોય તે નીકળી જાય ને સંખ્યા પાછળ જે નામ હોય તે એની સાથે રહેશે, એટલે કે 7ની જગ્યાએ આવી જશે હાઉ મેની. તો 7 days, તો હાઉ મેની ડેઝ એ આપણે પહેલાં લખી નાખશું, પછી there are ને ઉલટાવી નાખશું એટલે કે are there, અને પછી in a week. એટલે આન્સર આપણો ક્વેશ્ચન બનશે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક, એટલે કે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે, જેનો આન્સર આવશે 7 days. નંબર 3, there is 100 ml આઈસ્ક્રીમ ઇન અ કપ. કાઉન્સમાં આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછવાનું કીધું. મિત્ર આપણે ખ્યાલ જ છે હાઉ મચ એટલે કે કેટલું. તો 100 ml આઈસ્ક્રીમ છે, તો એમાં 100 ml ની જગ્યાએ આપણે હાઉ મચ લખશું અને એ આઈસ્ક્રીમ સાથે જોડી અને આગળ લખી નાખશું. એટલે સૌથી પહેલાં આપણે લખશું હાઉ મચ આઈસ્ક્રીમ, પછી ધેર ઇઝ એને ઉલટાવીને મૂકશું એટલે કે ઇઝ ધેર, અને પછી ઇન અ કપ એટલે કે હાઉ મચ આઈસ્ક્રીમ્સ ઇઝ ધેર ઇન અ કપ એટલે કે એક કપમાં કેટલું આઈસ્ક્રીમ છે. નાવ જોઈએ નંબર 5, ધેર ઇઝ અ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. મિત્રો અહીંયા કાઉન્સમાં વેર આપ્યો છે. વેર એટલે ક્યાં. જવાબમાં આપણી પાસે કોઈ સ્થળ જ માંગ્યું છે, તો વાક્યમાં આપણે જોઈએ તો કે કાર્તિક સ્કૂલ એટલે કાર્તિકની સ્કૂલ એક સ્થળ છે, એટલે કાર્તિક સ્કૂલ નીકળી જશે અને આપણે વેર શરૂઆતમાં મૂકશું અને પછી ધેર ઇઝને ઉલટાવીને મૂકશું. બરાબર. એટલે આખો આ પ્રશ્ન બનશે વેર ઇઝ ધેર અ સાયન્સ એક્ઝિબિશન ક્વેશ્ચન માર્ક ઇન કાર્તિક સ્કૂલ નીકળી જશે. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે નંબર
બીજી રીતના પણ બનાવી શકીએ. ધેરનો ઉપયોગ ન કરવો હોય તો વેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન, એ રીતના પણ તમે આનો ક્વેશ્ચન બનાવી શકો, જેમનો પૂરો માર્ક્સ મળે છે. જોઈએ નંબર 5, વી શુડ ઇટ બનાનાસ ટુ બી હેલ્ધી. તો વાયથી પ્રશ્ન પૂછ્યો છે. વાયથી પ્રશ્ન પૂછ્યો હોય એટલે કારણ જે દર્શાવતું વાક્ય શબ્દો છે એને આપણે દૂર કરવાનો હોય. તો કારણ શું છે કે ભાઈ વી શુડ ઇટ બનાના, એટલે કે આપણે બનાના ખાવા જોઈએ. શા માટે? ટુ બી હેલ્ધી, તો કે તંદુરસ્ત રહેવા માટે. તો ટુ બી હેલ્ધી છે એ રીઝન બતાવે છે, એટલે ટુ બી હેલ્ધી નીકળી જશે. શરૂઆતમાં આપણે મૂકશું વાય, અને પછી હેલ્પિંગ વર્ક છે શુડ, પછી વી, પછી ઇટ, અને પછી બનાના, અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક્સ. એટલે આખો ક્વેશ્ચન થશે વાય શુડ વી ઇટ બનાનાસ, એટલે કે આપણે બનાના શા માટે ખાવા જોઈએ. તો એનો આન્સર છે ટુ બી હેલ્ધી, એટલે તંદુરસ્ત રહેવા માટે. તો મિત્રો આ હતો ક્વેશ્ચન 3. નંબર 4 જોઈએ આપણે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેનો સંવાદ પૂર્ણ કરો. ડાયલોગ્સ આપ્યા છે. ડાયલોગ્સના આ ઓપ્શન છે. વાય ડીડ હી સ્લેપ યુ, શા માટે એને તને ઝાપટ મારી. હુ ઇઝ મિકી, મિકી કોણ છે. વાય વોઝ હી એંગ્રી, તે ગુસ્સે શા માટે છે હતો. હી વોઝ એંગ્રી એટલે કે તે ગુસ્સે હતો. આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, એટલે ભૂલથી મેં દાઢી તોડી નાખી. આ ઓપ્શન છે. હવે આપણે ડાયલોગ્સ જોઈએ. તો આ ડાયલોગ્સ છે. સૌથી પહેલાં જમ્બો સાઈડ, એટલે કે જમ્બો કહે છે કે મિક્કી સ્લેપ્ડ મી, એટલે મિક્કી એ મંકી હોય છે, બરાબર, અને જમ્બો છે હાથીનું એક બચ્ચું હોય છે, એટલે કે એલિફન્ટ હોય છે. તો જમ્બોએ કીધું મિક્કી સ્લેપ્ડ મી, એટલે કે મિક્કીએ મને ઝાપટ મારી. તો ચિમ્પુ, એટલે કે ચિમ્પુએ કીધું હશે કે ભાઈ ઝાપટ મારી, તો શું એને જવાબ આપ્યો હશે? ઉપરના આપણે 5 ઓપ્શન આપ્યા છે, એમાંથી કયો જવાબ આવી શકે? યસ, હુ ઇઝ મિકી, એટલે કે મિકી કોણ, એવો પ્રશ્ન ચિમ્પુએ પૂછ્યો હશે. તો જમ્બોએ જવાબ આપ્યો મિકી ધ મંકી, એટલે મિકી કે જે વાંદરો છે તે. પછી ચિમ્પુએ શું કર્યું હશે? ભાઈ કારણ પૂછ્યું હશે ઝાપટ મારવાનું. તો ચિમ્પુ સેડ વાય ડીડ હી સ્લેપ યુ, એટલે કે તને શા માટે તેને ઝાપટ મારી. તો જમ્બોએ એનો જવાબ આપ્યો હશે શું? તો કે હી વોઝ એંગ્રી, કે ભાઈ તે ગુસ્સે હતો એટલે મને ઝાપટ મારી. તો વળી પાછું ચિમ્પુએ પ્રશ્ન પૂછ્યો કે વાય વોઝ હી એંગ્રી, એટલે કે એ શા માટે ગુસ્સે હતો. તો જમ્બોએ એને છેલ્લો આન્સર આપ્યો હશે કે આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, એટલે કે મેં એ દાઢી તોડી નાખી ભૂલથી. હી વોઝ સિટિંગ ઓન ઇટ, કે જે દાઢી ઉપર તે બેઠો હતો. તો મિત્રો આ રીતના આપણે ડાયલોગ્સ આખો લખવાનો હોય છે બ્લેન્ક્સ સાથે, અને જે ખાલી જગ્યામાં આન્સર આપણે લખીએ છીએ એની નીચે અંડરલાઇનિંગ પણ કરવાની હોય છે. ફરીથી આપણે જોઈ લઈએ. જમ્બો સાઈડ મિકી સ્લેપ્ડ મી, જમ્બોએ કીધું, એલિફન્ટે કીધું કે મિકી મને ઝાપટ મારી. ચિમ્પુએ પ્રશ્ન પૂછ્યો હુ ઇઝ મિકી, કે મિકી કોણ છે. જમ્બો સાઈડ મિકી ધ મંકી, એટલે કે મિકી એક વાંદરો છે. ચિમ્પુ સેડ વાય ડીડ હી સ્લેપ યુ, શા માટે તેણે તને ઝાપટ મારી. તો જમ્બોએ કીધું હી વોઝ એંગ્રી. તો ચિમ્પુએ પ્રશ્ન પૂછ્યો કે વાય વોઝ હી એંગ્રી, એટલે કે શા માટે તે ગુસ્સે હતો. તો જમ્બો સેડ આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, એટલે કે મેં ભૂલથી એ દાઢી તોડી નાખી. હી વોઝ સિટિંગ ઓન ઇટ, કે જે દાઢી ઉપર તે બેઠો હતો એ, એટલે એ પડ્યો, અને પડ્યો એટલે ગુસ્સે થયો, એટલે એને જમ્બોને ઝાપટ મારી હશે. બરાબર ને? તો આ ટાઈપના ડાયલોગ્સ છે એ તમને આ વખતેની પરીક્ષામાં પણ પૂછાઈ શકે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. ચિત્ર જોઈ યોગ્ય એક્સપ્રેશન લખો. મિત્રો અહીંયા 5 આન્સર રૂપ શબ્દો આપ્યા જ છે. એમાં આપણે પહેલાં જોઈએ એંગ્રી, એંગ્રી એટલે કે ગુસ્સે. ત્યાર પછી છે હેપી, હેપી એટલે ખુશ થવું. ત્યાર પછી છે બોર્ડ, બોર્ડ એટલે કંટાળો આવવો. ત્યાર પછી છે વરીડ, વરીડ એટલે ચિંતિત, ચિંતામાં હોવું. અને છેલ્લું છે એસેડી, સેડ, સેડ એટલે કે દુઃખી. તો અહીંયા આવા 5 ચિત્રો આપ્યા છે, જે સ્માઇલીસ સિમ્બોલ્સ જે કહેવાય, આપણે ફેસીસ જે કહેવાય. એમાં સૌથી પહેલું જે છે એ નહીં સાથે આપણે ઉપરના જે વર્ડ છે એમાંથી કયું શબ્દ આવી શકે એ આપણે ક્રમ આપીને લખવાના હોય છે. તો નંબર 1માં આવશે હેપી. ત્યાર પછી નંબર 2, તમે વિચારો નંબર 2માં શું આવી શકે? ઓકે, આવશે સેડ એટલે કે દુઃખી છે. ત્યાર પછી નંબર 3માં શું આવશે? ઓકે, એંગ્રી, એંગ્રી એટલે કે ગુસ્સામાં છે. બરાબર, જ્યારે ગુસ્સો આવતો હોય ત્યારે આ ટાઈપનો આપણો ફેસ જોવા મળે. ત્યાર પછી આપણે જોઈએ તો કે બરાબર છે વરીડ, ચિંતામાં છે. અને છેલ્લે બગાસા ખાય છે એટલે કે એને કંટાળો આવે છે, એટલે લાસ્ટમાં આવશે બોર્ડ. તો મિત્રો આ ટાઈપનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 6 કે નીચેની એડવર્ટાઇઝમેન્ટ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો. ટોટલ 10 માર્ક્સ છે.
એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. એ એડવર્ટાઇઝમેન્ટ આ ટાઈપની હતી જે આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. આર યુ અ મ્યુઝિક લવરની છે, જેમના ઉપરથી 5 પ્રશ્નો અને એ પ્રશ્નોના જવાબ આપણે આ એડવર્ટાઇઝમેન્ટ ઉપરથી આપી અને ટોટલ 10 માર્ક્સ એના છે. એટલે એક પ્રશ્નના 2 માર્ક્સ 2 માર્ક્સ આપવામાં આવશે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. ઓન વિચ ડે એટલે કે કયા દિવસે કેન યુ ગો એટલે કે જઈ શકો ફોર મ્યુઝિક કન્સર્ટ એટલે કે આ મ્યુઝિક શોની અંદર તમે કયા દિવસે જઈ શકો. તો મિત્રો આપણે અહીંયા ખ્યાલ જ છે, આપણે ડેટ આપેલી જ છે. એ ડેટ આપણે એડવર્ટાઇઝમેન્ટમાં વાંચવાની, ડેટ પણ લખી શકો અને ડે પણ લખી શકો. બરાબર, ડે એટલે વાર, ડેટ એટલે તારીખ, બંને લખી શકો. તો આન્સર આવશે વી કેન ગો ફોર મ્યુઝિક કન્સર્ટ ઓન સેટરડે એન્ડ સન્ડે એટલે કે શનિવારે અને રવિવારે આપણે જઈ શકીએ. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. હાઉ મેની શોઝ આર ધેર. તો આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એમાં એક દિવસના ટોટલ કેટલા શો છે? તો તમે નીચે જોઈ જ શકો છો કે ભાઈ 10 વાગે, 1 વાગે અને 5 વાગે એવો શો બતાવવામાં આવે છે. તો 1, 2 અને 3. બરાબર, તો 3 આવશે. તો ધેર આર 3 શોઝ એટલે કે આ એડવર્ટાઇઝમેન્ટમાં દિવસના 3 શો બતાવવામાં આવશે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. હાઉ મચ વિલ યોર મધર પે ફોર મ્યુઝિક કન્સર્ટ એટલે કે તમારા મમ્મી આ મ્યુઝિક શોમાં જો જાય પોતે જોવા માટે તો એને કેટલા ચૂકવવા પડશે? તો નીચે આપણે લીટી કરીને પછી આપ્યું જ છે. એડલ્ટ માટે 250 એટલે કે જે મોટા છે એના માટે 250 છે અને સ્ટુડન્ટ માટે ડિસ્કાઉન્ટ છે. તો અહીંયા મધરની વાત કરી છે, મધર એડલ્ટમાં આવે એટલે 250 એટલે કે 250 રૂપિયા ચૂકવવા પડશે. તો આન્સર આપણે લખશું માય મધર વિલ પે 250 રૂપીસ ફોર ધ મ્યુઝિક કન્સર્ટ એટલે કે મારા મમ્મી આ મ્યુઝિક કન્સર્ટ માટે 250 રૂપિયા ચૂકવશે. નાવ ક્વેશ્ચન નંબર 4. હુ આર ધ સિંગર્સ એટલે કે સિંગર્સ કોણ છે? તો આપણે એડવર્ટાઇઝમાં જોઈએ સિંગર લખેલું જ છે આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક. એવું સિંગર મને બહુ દેખાતું નથી, નાનું થઈ ગયું એટલે. બરાબર, તો એનો આન્સર આવશે હુની જગ્યાએ આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ સિંગર્સ એટલે કે આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક છે એ આ મ્યુઝિક કન્સર્ટના જે મ્યુઝિક શો છે એના ગાયક કલાકારો છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ ધ આર્ટિસ્ટ યુઝ એટલે જે કલાકારો છે આ મ્યુઝિક શોની અંદર એમાં તે પોતે કયું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે થાય સંગીતના સાધનો. તો કયા સંગીતના સાધનોનો ઉપયોગ કરશે? તો આપણે જોઈ જ શકીએ છીએ અહીંયા ગિટાર આપેલું છે, બીજા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લ્યુટ આપેલું છે. એ આપણો જવાબ થશે. તો જવાબ કઈ રીતના લખી શકાય? તો કે ધ આર્ટિસ્ટ યુઝ ગિટાર, ડ્રમ એન્ડ ફ્લ્યુટ એટલે કે કલાકારો છે એ ગિટાર, ડ્રમ અને ફ્લ્યુટ જેવા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરશે. તો મિત્રો આ ટાઈપનું કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ હોઈ શકે, ટાઈમ ટેબલ પણ હોઈ શકે, ટિકિટ પણ હોઈ શકે, માર્કશીટ પણ હોઈ શકે, બસ અને ટ્રેનની ટાઈમ ટેબલ પણ હોઈ શકે અને એના ઉપરથી તમને 5 પ્રશ્નો પૂછી શકે. તો આ ટાઈપના આપણે પ્રશ્નોની પ્રિપરેશન કરવાની, પ્રેક્ટિસ કરવાની છે. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન નંબર 7. નીચેનામાંથી અલગ પડતા શબ્દોને ફરતે રાઉન્ડ કરો. 5 પ્રશ્નો હતા જેના 5 માર્ક્સ છે. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1. સિસ્ટર, બ્રધર, મધર, ફાધર અને ફૂટબોલ. તો અલગ પડતો વર્ડ થશે ફૂટબોલ. નંબર 2. લાયન, ટાઈગર, ડિયર, રેબિટ અને કાર્ડ. તો અલગ પડતો શબ્દ થશે કાર્ડ, કારણ કે બીજા બધા એનિમલ્સ છે અને કાર્ડ છે એક થિંગનું એટલે કે વસ્તુનું નામ છે. નંબર 3. ટ્રેન, ટીવી, બસ, પ્લેન અને બાઇક. તો અલગ પડતો વર્ડ થશે ટીવી, બાકી બધા વાહનોના નામ છે. ત્યાર પછી નંબર 4. મોનિટર, સાયકલ, માઉસ, સ્પીકર અને કીબોર્ડ. તો અલગ પડતો શબ્દ આવશે સાયકલ, કારણ કે મોનિટર, માઉસ, સ્પીકર અને કીબોર્ડ એ પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર છે. ત્યાર પછી નંબર 5. વિન્ડોઝ, ડોર, ટેબલ, રોડ અને બેડ. તો એમાં અલગ પડતો શબ્દ થશે રોડ, કારણ કે વિન્ડો, ડોર, ટેબલ અને બેડ એ આપણા ઘરની અંદર જોવા મળતા વસ્તુઓના નામ છે, જ્યારે રોડ છે એ બહાર હોય છે. નાવ લેટ્સ સી ક્વેશ્ચન નંબર 8. નીચે આપેલી ખાલી જગ્યાઓ
ધેરફોર અથવા તો બીકોઝથી પૂર્ણ કરો. તો ધેરફોર એટલે તેથી અને બીકોઝ એટલે કારણ કે. તો આ બે શબ્દો, બે ઓપ્શન આપણે પ્રશ્નમાં જ આપી દીધા છે. દરેક ખાલી જગ્યા આપણે વાંચવાની, બંને વાક્યો સમજવાના અને ત્યાર પછી આપણે નક્કી કરવાનું કે ધેરફોરથી વાક્ય જોડશું કે બીકોઝથી જોડશું. જોઈએ નંબર 1, રીના ઇઝ વેરી હેપી. રીના છે તે ખુશ છે. તો એના ખુશ થવાનું કારણ શું છે? તો કે સી ગોટ ગુડ માર્ક્સ ઇન ધ સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ, એટલે કે વિજ્ઞાનની ટેસ્ટમાં એને સારા માર્ક્સ મળ્યા. તો ખાલી જગ્યા પાછળ કારણ આપેલું છે ખુશ થવાનું, એટલા માટે આપણે બીકોઝથી આ વાક્ય જોડશું. તો આન્સર થશે બીકોઝ. રીના ઇઝ વેરી હેપી. રીના બહુ ખુશ છે. બીકોઝ સી ગોટ ગુડ માર્ક્સ ઇન ધ સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ, એટલે વિજ્ઞાન વિષયની ટેસ્ટમાં એને સારા માર્ક્સ મળ્યા, એને કારણે તે રીના છે તે બહુ ખુશ છે. જોઈએ નંબર 2, માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ. માયા છે એકદમ દયાળુ છોકરી છે. ખાલી જગ્યા સી હેલ્પ્સ એવરીવન. તેણી બધાને મદદ કરે છે. તો દયાળુ છોકરી છે એટલા માટે તે બધાને મદદ કરે છે. તો અહીંયા આપણે લખશું ધેરફોર. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ. માયા છે એક દયાળુ છોકરી છે. ધેરફોર સી હેલ્પ્સ એવરીવન. તેથી તે બધાને મદદ કરે છે. નંબર 3, મનીષ વોન ધ રેસ. એટલે કે મનીષ છે એ રેસ જીતી ગયો હતો. ખાલી જગ્યા હી રેન ફાસ્ટ. તો રેસ જીતવાનું કારણ આપ્યું છે ખાલી જગ્યા પછી કે તે ઝડપથી દોડ્યો, તો આવશે બીકોઝ. મનીષ વોન ધ રેસ બીકોઝ હી રેન ફાસ્ટ. એટલે કે મનીષ રેસ જીતી ગયો કારણ કે તે ઝડપથી દોડ્યો હતો. જોઈએ નંબર 4, જલાદી ઇઝ બ્રેવ ગર્લ. જલાદી નામની એક છોકરી છે, એકદમ બ્રેવ છે એટલે કે બહાદુર છે. ખાલી જગ્યા સી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. એટલે કે તે એકલી રહેવામાં ડરતી નથી. તો બહાદુર છોકરી છે તેથી તે એકલી રહેવા માટે ડરતી નથી. તો અહીંયા આપણે મૂકશું ધેરફોર. જલાદી ઇઝ અ બ્રેવ ગર્લ. જલાદી એક બહાદુર છોકરી છે. ધેરફોર એટલે કે તેથી સી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. એટલે કે તે એકલી રહેવામાં ડરતી નથી. જોઈએ નંબર 5, વી ટુક અમ્બ્રેલા વિથ અસ. આપણે આપણી સાથે છત્રી લાવ્યા. ખાલી જગ્યા ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. અને તે વરસાદ ખૂબ ભારે વરસી રહ્યો હતો. તો કારણ આપ્યું છે છત્રી લઈ આવવાનું કારણ શું છે? તો કે ભાઈ ભારે વરસાદ વરસતો હતો એટલા માટે. તો આપણે અહીંયા લખશું બીકોઝ. વી ટુક અમ્બ્રેલા વિથ અસ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. એટલે કે આપણે આપણી સાથે છત્રી લાવ્યા કારણ કે બહુ ભારે વરસાદ વરસી રહ્યો હતો. નાવ નંબર 9, ક્વેશ્ચન નંબર 9 જોઈએ આપણે. એક શબ્દમાં જવાબ આપો. આ ટાઈપના પ્રશ્નો પણ પૂછી શકે તમને. જોઈએ આપણે એક પછી એક પ્રશ્નો. નંબર 1, વિચ ઇઝ યોર ફેવરિટ બર્ડ. એટલે કે તમારું મનપસંદ પક્ષી કયું છે? તો આ ટાઈપનો પ્રશ્ન પૂછ્યો હોય તો હેલ્પિંગ વર્ક છે ઇઝ. ત્યાર પછી સબ્જેક્ટ શું છે? તો કે યોર ફેવરિટ બર્ડ. મિત્રો યાદ રાખજો, યોરનું જ્યારે આપણે જવાબ આપીએ ત્યારે યોરનું માય કરી નાખવાનું, બરાબર? તો જવાબમાં આપણે લખી શકીએ કે માય ફેવરિટ બર્ડ, પછી લખશું ઇઝ, પછી પેરોટ હોય તો પેરોટ લખી શકો. માય ફેવરિટ બર્ડ ઇઝ સ્પેરો. એટલે કે ચકલી હોય તો સ્પેરો લખી શકો. માય ફેવરિટ બર્ડ ઇઝ પીકોક. મોર હોય જો તમારું ફેવરિટ પક્ષી તો પીકોક લખી શકો. અને માય ફેવરિટ બર્ડ ઇઝ કુકુ. એટલે કે કોયલ હોય તો કુકુ લખી શકો. મિત્રો આમાં હું તમને એક સલાહ આપું છું, જે પક્ષીનો સ્પેલિંગ તમને આવડતો હોય પરફેક્ટલી એ સ્પેલિંગ તમારે લખવો, જેથી કરીને તમારા માર્ક્સ કપાય નહીં. જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2, ધ ગેમ યુ ડોન્ટ લાઇક. એટલે કે એ રમત કે જે તમને નથી ગમતી. ખાલી જગ્યા. તો આપણે જે ગેમ ન ગમતી હોય એ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાની છે. તો આપણે આન્સર લખશું ધ ગેમ. યુનું થઈ જશે આઈ, બરાબર? ધ ગેમ આઈ ડોન્ટ લાઇક ઇઝ. એટલે કે એ રમત કે જે મને નથી ગમતી તે ક્રિકેટ અથવા તો ફૂટબોલ અથવા તો ચેસ, કેરમ તમે લખી શકો, ખોખો, કબડ્ડી, બરાબર? જેનો સાચો સ્પેલિંગ આવડતો હોય એ તમે લખી શકો. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 3, રાઇટ યોર ફેવરિટ ટીચર્સ નેમ. રાઇટ એટલે કે લખો, તમારા ફેવરિટ ટીચરનું નામ લખો. તો યોરનું થઈ જશે ફરી પાછું માય, પહેલા ક્વેશ્ચનની જેમ જ. તો માય ફેવરિટ ટીચર્સ નેમ ઇઝ રાઠોડ સર. મારા ફેવરિટ ટીચરનું નામ રાઠોડ સર છે. તમે તમારા ફેવરિટ ટીચરનું નામ ત્યાં લખી શકો. જોઈએ નંબર 4, વોટ ઇઝ યોર ફેવરિટ કલર. એટલે કે તમારો મનપસંદ કલર કયો છે? ફરી પાછું
યોર ફેવરિટ કલરનું થઈ જશે માય ફેવરિટ કલર ઇઝ. માય ફેવરિટ કલર ઇઝ રેડ, વ્હાઇટ, પિંક, ગ્રીન, યેલો. કોઈ પણ એક તમે તમારો જે ફેવરિટ કલર હોય તેનો તમે સ્પેલિંગ ત્યાં લખી શકો. જોઈએ ક્વેશ્ચન નંબર 5. વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ? એટલે શું તમે સાધુ પાસે જશો ટુ ગેટ ગુડ માર્ક્સ? એટલે કે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે, સારું રિઝલ્ટ મેળવવા માટે તમે સાધુ પાસે જશો? તો આન્સર આપણે લખશું નો, આઈ વિલ નોટ, અથવા તો નો આઈ વોન્ટ, એટલે કે ના હું નહીં જાઉં. તમે વધારાનું લખી શકો કે નો આઈ વિલ નોટ, અથવા તો નો આઈ વોન્ટ બટ આઈ ડુ હાર્ડવર્ક, પણ હું સખત મહેનત કરીશ. બટથી તમે વધારાનું લખવું હોય તો લખી શકો. જોઈએ ક્વેશ્ચન નંબર 10. નીચે આપેલા ચિત્રનું આપેલા શબ્દોની મદદથી અંગ્રેજીમાં વર્ણન કરો. અહીંયા એક પિક્ચર આપેલું છે, એ પિક્ચરના વર્ડ્સ આપેલા છે, આપણે જવાબ આપી જ દીધા. જોઈએ આપણે વન્ડરફુલ બર્ડ એટલે કે ભવ્ય પક્ષી, ટુક હોમ એટલે કે ઘરે લઈ ગઈ, ત્યાર પછી ટ્રીટમેન્ટ એટલે કે એને સારવાર આપી, ટુક કેર એટલે કે એની કાળજી રાખી, ધ્યાન રાખ્યું, ફીડ એટલે ફૂડનું ભૂતકાળનું રૂપ છે, ખવડાવ્યું, ત્યાર પછી ફીડ ખવડાવ્યું છે, ત્યાર પછી સેટ ફ્રી એટલે કે એને મુક્ત આઝાદ કરી દે છે. તો આ ચિત્ર છે, ચિત્ર પણ આપેલું છે, વર્ડ પણ આપેલા જ હતા. હવે આપણે જોઈએ એક એક પછી એનો વાક્યો. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ખાલી જગ્યા. તો મિત્રો વિચારો પહેલી ખાલી જગ્યામાં શું આવી શકે? બરોબર છે, પહેલો જ વર્ડ છે વન્ડરફુલ બર્ડ. તો કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ વન્ડરફુલ બર્ડ, એટલે કે આ ભવ્ય પક્ષીનું એક ચિત્ર છે. ત્યાર પછી નંબર 2 જોઈએ આપણે. અ ગર્લ ખાલી જગ્યા ધ બર્ડ. એક ઉડતું પક્ષી પડ્યું હોય છે કે જે હું અહીંયા તમને બતાવું છું હાઇલાઇટ કરીને. એ પક્ષીને એ છોકરી જુએ છે અને એ છોકરી પોતે એ બર્ડને લઈ જાય છે. ક્યાં? તો કે પોતાના ઘરે. તો બીજી ખાલી જગ્યામાં આપણે લખશું બીજું ઓપ્શન ટુક હોમ. અ ગર્લ ટુક હોમ ધ બર્ડ, એટલે કે તે છોકરી એ પક્ષીને પોતાના ઘરે લઈ ગઈ. જોઈએ નંબર 3. હર મધર ખાલી જગ્યા ટુ ધ બર્ડ્સ. પછી એ પક્ષીને એ છોકરી પોતાના ઘરે લઈ જાય છે અને મમ્મીને વાત કરે છે. એટલા એના મમ્મી એને શું કરે છે? એ પક્ષીને જ્યાં લાગ્યું હોય છે, ઘવાયેલું હોય છે, ઇન્જર્ડ થયેલું હોય છે, એની ટ્રીટમેન્ટ કરે છે, એને પાટાપિંડી કરી દે છે. એટલે આપણે અહીંયા ત્રીજા ઓપ્શનમાં લખશું ગેવ ટ્રીટમેન્ટ. હર મધર ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ્સ, એટલે કે તેણીની માતાએ, તે છોકરીની મમ્મીએ એ પક્ષીને ટ્રીટમેન્ટ કરી આપી. ત્યાર પછી જોઈએ નંબર 4. ધ ગર્લ ખાલી જગ્યા ઓફ ધ બર્ડ, એટલે કે એ છોકરીએ પક્ષીનું શું કર્યું હતું? તો કે આપણે ઓપ્શન લખશું અહીંયા ટુક કેર, એટલે કે દેખરેખ રાખી, સાળ સંભાળ રાખી. ધ ગર્લ ટુક કેર ઓફ ધ બર્ડ, એટલે કે એ પક્ષીએ એના મમ્મીએ ટ્રીટમેન્ટ કરી આપી, ત્યાર પછી એની સાળ સંભાળ રાખેલી, એને ખવડાવ્યું, એને પીવડાવ્યું, પાણી પીવડાવ્યું, આ રીતના એની દેખરેખ રાખે છે. ત્યાર પછી જોઈએ આપણે નંબર 5. સી ખાલી જગ્યા ધ બર્ડ એવરી ડે, એટલે કે તે છોકરી છે એ પક્ષીને દરરોજ શું કરાવડાવતી? તો કે ફીડ લખશું આપણે. સી ફીડ ધ બર્ડ્સ એવરી ડે, એટલે કે તેણી દરરોજ તે પક્ષીને ખવડાવતી, ચણ ખવડાવતી. ત્યાર પછી જોઈએ આપણે નંબર 6. વન ડે સી ખાલી જગ્યા. તો એક દિવસ તે પક્ષી સાજું થઈ જાય છે, તંદુરસ્ત થઈ જાય છે. ત્યાર પછી એ છોકરી આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, તેને શું કરે છે? તો કે સેટ ધ બર્ડ ફ્રી. વન ડે સી સેટ ધ બર્ડ ફ્રી, એટલે એક દિવસ તે છોકરી એ પક્ષીને આકાશમાં મુક્ત કરી દે છે, ઉડાડી મૂકે છે. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 11. લાસ્ટ ક્વેશ્ચન છે કે નીચે આપેલા શબ્દોની મદદથી અંગ્રેજીમાં આપેલા વિષય પર ફકરો લખો. આ ટાઈપનો છેલ્લો પ્રશ્ન પૂછાવાનો જ છે. તો જોઈએ આપણે અહીંયા કયો સબ્જેક્ટ આપેલો છે? તો કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, એટલે કે વૃક્ષો આપણા પાકા મિત્રો છે. એના પોઈન્ટ્સ પણ આપેલા છે. ગોડ્સ ગિફ્ટ, એટલે કે વૃક્ષો છે એ ભગવાનની એક ગિફ્ટ કહેવાય છે. વેરી યુઝફુલ, વૃક્ષો છે ખૂબ ઉપયોગી છે. ફ્રોમ બર્થ ટુ ડેથ, એટલે કે જન્મથી મૃત્યુ સુધી માણસને વૃક્ષો ઉપયોગી હોય છે. ફર્નિચર બનાવવામાં ઉપયોગી હોય છે. પેપર બનાવવામાં પણ વૃક્ષોનો ઉપયોગ થાય છે. મેડિસિન્સ, એટલે કે દવા બનાવવા માટે પણ આપણે વૃક્ષોનો ઉપયોગ કરીએ છીએ. ફૂડ, એટલે કે વૃક્ષો આપણે ખોરાક, ફળ પણ આપે છે, ફળાદી પણ આપે છે. ઓક્સિજન, આપણે ઓક્સિજન આપે છે.
હોમ ફોર બર્ડ્સ એટલે પક્ષીઓ માટેનો તો આશ્રય સ્થાન કહેવાય છે, ઘર કહેવાય છે. એન્ડ પ્રોટેક્ટ્સ ઇન ઓલ સિઝન, અને બધી સિઝનમાં આપણે વૃક્ષો છે એ પૃથ્વીનું અને માણસ જાતનું રક્ષણ કરે છે. તો એક એક પોઈન્ટ ઉપરથી આપણે કઈ રીતના સહેલી રીતના વાક્યો બનાવી શકીએ તે જોઈએ. મિત્રો અહીંયા મેં તમને પોઈન્ટમાં આપ્યા છે, પણ તમારે પરીક્ષામાં એ પેરેગ્રાફ સ્વરૂપે લખવાના છે. પોઈન્ટમાં આપવાનું કારણ એ છે કે તમે સરળતાથી સમજી શકો અને સરળતાથી તમને તે યાદ રહી જાય. તો જોઈએ આપણે પહેલો પોઈન્ટ છે ગોડ્સ ગિફ્ટ. તો આપણે લખશું એના માટે ટ્રીસ આર ધ ગોડ્સ ગિફ્ટ ટુ અસ, એટલે કે વૃક્ષો છે તે આપણા માટે ભગવાનના આશીર્વાદ છે અથવા તો ભગવાનની ગિફ્ટ છે. તો જોઈ શકો છો તમે કે પોઈન્ટ્સ મેં હાઇલાઇટ કરીને આપ્યા છે. આગળ આપણે ખાલી ટ્રીસ આર અને પાછળ ટુ અસ જ એડ કર્યું છે. આપણું પહેલું વાક્ય થશે. બીજું વાક્ય ટ્રીસ આર વેરી યુઝફુલ ટુ અસ ફ્રોમ બર્થ ટુ ડેથ. આપણે બીજા વાક્યમાં 2 પોઈન્ટ લઈ લીધા, એક વેરી યુઝફુલ અને બીજું ફ્રોમ બર્થ ટુ ડેથ. એટલે કે વૃક્ષો છે એ આપણે ઉપયોગી છે જન્મથી મૃત્યુ સુધી. એટલે કે વૃક્ષો આપણે જન્મથી મૃત્યુ સુધી ઉપયોગી છે. જીતે ભી લકડી મરતે ભી લકડી, દેખ તમાશા લકડી કા, એવું ગીત પણ છે. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો પોઈન્ટ જે ફર્નિચર આપેલો છે. તો એના માટે આપણે વાક્ય લખી શકીએ ટ્રીસ આર યુઝડ ટુ મેક ફર્નિચર, એટલે કે વૃક્ષોનો ઉપયોગ ફર્નિચર બનાવવામાં થાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે પેપર. તો ફર્નિચરની બદલે આપણે પેપર લખી નાખશું એટલે નવું વાક્ય થઈ જશે ટ્રીસ આર યુઝ ટુ મેક પેપર, એટલે કે વૃક્ષો છે એ પેપર બનાવવા માટે પણ ઉપયોગી છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે મેડિસિન્સ. ધ ટ્રીસ આર યુઝ ટુ મેક મેડિસિન્સ, એટલે કે વૃક્ષો છે એ દવા બનાવવા માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી જોઈએ આપણે ફૂડ. ટ્રીસ ગીવ અસ ફૂડ, એટલે કે વૃક્ષો આપણે ખોરાક આપે છે, એટલે કે ફૂડ એટલે કે ફળ આપે છે. ત્યાર પછી ઓક્સિજનનું વાક્ય બનાવીએ આપણે ટ્રીસ ગીવ અસ ઓક્સિજન, એટલે કે વૃક્ષો આપણે ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયામાં જે પ્રાણવાયુ છે ઓક્સિજન આપણો, એ ઓક્સિજન પણ આપણે પૂરો પાડે છે. ત્યાર પછી જોઈએ આપણે હોમ ફોર બર્ડ્સ, એટલે કે ટ્રીસ આર ધ હોમ ફોર બર્ડ્સ, એટલે કે વૃક્ષો છે એ પક્ષીઓનો આશ્રય સ્થાન છે, એનું ઘર કહેવાય છે. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ જોઈએ છે આપણે પ્રોટેક્ટ્સ ઇન ઓલ સિઝન્સ, એટલે કે બધી ઋતુમાં આપણું રક્ષણ કરે છે. તો કે ટ્રીસ પ્રોટેક્ટ્સ અસ ઇન ઓલ ધ સિઝન્સ, એટલે કે વૃક્ષો છે એ આપણી દરેક ઋતુમાં રક્ષણ કરે છે. તો અહીંયા આપણે પોઈન્ટ ઉપરથી વાક્યો લખી નાખ્યા, પછી 1-2 વાક્ય આપણી રીતના પણ ઉમેરવાના. તો આપણે એના પછીનું વાક્ય લેશું ટ્રીસ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, જે આપણે ટાઇટલ જ છે એ જ વાક્ય આપણે લખી નાખ્યું કે વૃક્ષો આપણા પાકા મિત્રો છે. અને છેલ્લું વાક્ય આપણે લખશું આઈ લાઇક ધ ટ્રીઝ મોસ્ટ, મને વૃક્ષો સૌથી વધારે ગમે છે. તો મિત્રો આ રીતના એકદમ સરળતાથી તમે આ પોઈન્ટ ઉપરથી વાક્યો લખી શકો. ફરી મળશું નવા ટોપિક સાથે, નવા વિષય સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.